ગોંડલમાં પરપ્રાંતીય યુવક રાજકુમાર જાટના મોત કેસમાં હવે મહત્વના સમાચાર મળી રહ્યા છે। મૃતક રાજકુમારના પિતાએ હત્યાની આશંકા વ્યક્ત કરી છે। જી હા, રિપોર્ટરે હત્યા અંગે સવાલ પૂછ્યો હતો ત્યારે તેના પિતાએ એવું કહ્યું કે મને શંકા તો છે જ, મારા દીકરા સાથે શું થયું તેની ખબર નથી। રતનલાલ જાટ એ છોકરાના પિતાનું નામ છે। રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટે ન્યાયની માંગ કરી છે। મને ન્યાય તંત્ર પર વિશ્વાસ છે, ન્યાય મળવો જોઈએ અને હું ખોટું બોલતો હોઉં તો મને ફાંસી આપી દો તેવું કહેવું છે રતનલાલ જાટનું। મહત્વનું છે કે જયરાજસિંહ સાથે મારે કોઈ દુશ્મનાવટ નથી, જયરાજસિંહને નથી જાણતો અને તે પણ મને નથી જાણતા તેવું રતનલાલ જાટનું કહેવું છે। બધા ગણેશ ગણેશ કહી રહ્યા હતા પરંતુ હું તો ઓળખતો નથી, હું કોઈના પર આરોપ નથી લગાવતો પણ પોલીસ તપાસ કરે તેવી માંગ કરી છે। અને 30 વર્ષથી ગોંડલમાં ધંધો કરે છે રતનલાલ જાટ અને હું અગાઉ તમને બધું જ કહી ચૂક્યો છું તેવું પણ રતનલાલ જાટે કહ્યું જ્યારે રિપોર્ટરે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો। 4 માર્ચની રાતે હિટ એન્ડ રનની ઘટનામાં રાજકુમાર જાટનું મૃત્યુ થયું હતું। અજાણ્યા વાહન ચાલકની ટક્કરથી તેનું મોત થયું હતું। રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ પણ નોંધાઈ છે। મૃતક રાજકુમારના બનેવીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। अब ये कह रहे हैं कि एक्सीडेंट में हुआ है। अब मैं क्या कर सकता हूँ, वो तो आप जांच का विषय है कि भाई क्या हुआ कि नहीं हुआ, वो तो भगवान जानता है। अब विश्वास ही तो करना पड़ेगा, क्या कर सकते हैं अपन ने थोड़ी देखा है कि वो तो पुलिस काम कर रही है तो वो भी तो काम कर रही है, ढूंढ रही है बच्चे को, और मिला भी तो उनके हिसाब से मिला। मेरे को तो मिलने वाला ही होता तो पहले ही ढूंढ लेता। अब मेरी इतनी हालत नहीं है सर कि मेरे बच्चे के लिए ही मैं जी रहा था। अब मैं क्या करूं, मुझे समझ में भी नहीं आ रहा है क्या करना है। मुझे न्याय चाहिए बस। न्याय कैसा होता है सर? न्याय इज जस्टिस, इज जस्टिस। न्याय का मतलब सच्चाई बस। और उस बच्चे के साथ क्या हुआ मेरे, और कुछ नहीं। जयराज सिंह जी से मुझे कोई दुश्मनी नहीं है। 30 साल से मैं गोंडल में धंधा कर रहा हूँ, न तो वो मेरे को जानते हैं न मैं उनको जानता हूँ। क्या मेरे साथ उस दिन जो घटना हुई है उस समय भी मुझे उन्हें तो मकान के बारे में पता था कि उनका है? और मुझे उनमें से मुझे जो भी मतलब दूसरे दिन वो देखा फोटो वगैरह तो मतलब मैं लगा कि भाई ये ऐसा बोल रहे थे ये लोग, है ना। बाकी वो बोल रहे थे कि भाई ये फोटो है जो ये गणेश कुछ ऐसा बोलते हैं। तो मैंने कहा भाई मैं तो पहले कभी देखा नहीं है, लेकिन वो फोटो देख के बोला था। मैं किसी पे इल्जाम नहीं लगा रहा हूँ। अगर देखो वो गलत बात निकले तो आप पुलिस से पूछ लो, सीसीटीवी देख लो। क्या मेरे को झूठ बोल के क्या कौन से आप मेरे को अमर होना है? भले मेरे को ही मार दे, वो तो पहले ही डर था कि मैं कुछ भी हो सकता है। क्या अब वो जो रिजल्ट आया है वो आप लोगों के सामने है। मुझे मतलब डाउट तो यही है सर, कुछ भी हो सकता है। अब वो पता करने पे ही पता चलेगा। तो गोंडलમાં રાજકુમાર જાટના મોત મામલે મોટા સમાચાર મળી રહ્યા છે। મૃતક યુવક રાજકુમારના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। 3 માર્ચની સવારે 5 વાગ્યાની આસપાસના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જ્યાં ભરૂડી ટોલ નાકા પર સીસીટીવી ફૂટેજમાં આ યુવક દેખાયું હતું। ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પર ભરૂડી ટોલ નાકું આવેલું છે અને સીસીટીવી ફૂટેજમાં ટોલ નાકું ક્રોસ કરતો હોય આ યુવક તે દેખાતું હતું। મહત્વનું છે કે આ યુવકના જે સીસીટીવી સામે આવ્યા છે તે સીસીટીવીની પણ તપાસ હવે કરવામાં આવી રહી છે। ભરૂડી ટોલ નાકું છે, ટોલ નાકું આ યુવક પસાર કરી રહ્યો હતો। અકસ્માતમાં હિટ એન્ડ રનની ઘટનામાં યુવકનું મોત થયું હતું, પરંતુ યુવકના પિતા હત્યાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે। આ સાથે સીસીટીવી જે સામે આવ્યા છે, યુવક ભરૂડી ટોલ નાકું ક્રોસ કરી રહ્યો હતો ત્યારે કોને મળીને આવ્યો હતો કે પછી યુવક ક્યાંય જઈ રહ્યો હતો, એ તમામ સવાલો ઉઠી રહ્યા છે। તમામ દિશામાં પણ તપાસ કરવામાં આવશે। આ જે સીસીટીવી સામે આવ્યા છે તે 3 માર્ચે સવારે 5 વાગ્યાની આસપાસના છે અને ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પર આ ભરૂડી ટોલ નાકું આવેલું છે। સવાલ એ ઉઠે છે કે આ યુવક રાજકુમાર જાટ આટલી વહેલી સવારે નેશનલ હાઈવે પર શું કરી રહ્યો હતો? શું તે કોઈને મળવા ગયો હતો કે પછી કોઈને મળીને આવી રહ્યો હતો? આટલી રાત્રે આ ટોલ નાકું યુવક ચાલતો પસાર કરી રહ્યો છે એટલે સવાલ ઉઠી રહ્યા છે કે નેશનલ હાઈવે પર આ યુવક ચાલતો ટોલ નાકું કેમ પસાર કરે છે?
આ તમામ દિશામાં શું કોઈએ તેને ફોન કરીને બોલાવ્યો હતો કે કેમ, એ તમામ દિશામાં હવે તપાસ તેજ કરવામાં આવી છે. યુવકના પિતાને જ્યારે પૂછવામાં આવ્યું તો યુવકના પિતાએ અકસ્માત નહીં પરંતુ હત્યાની આશંકા વ્યક્ત કરી છે. બીજા સવાલો જે ઉઠી રહ્યા છે, આમાં શું કોઈ રાજકીય સંડોવણી છે કે કેમ, તેને લઈને પણ હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. મારી સાથે ન્યૂઝરૂમથી ધર્મેશ વૈદ્ય લાઈવ જોડાઈ ગયા છે. ધર્મેશ, એક સીસીટીવી સામે આવ્યા છે જે સવાલો ઉભા કરે છે કે વહેલી સવારે 5 વાગે યુવક ચાલતો નેશનલ હાઈવેનું ટોલ નાકું પસાર કરે છે અને તેના પિતા હત્યાની આશંકા વ્યક્ત કરે છે. માનસી, સૌરાષ્ટ્ર માટે અને ગુજરાત માટે અત્યારે એકદમ કહી શકાય રહસ્યમય આ જે બનાવ છે એને લઈને અનેક અટકળો તેજ થઈ છે. સૌથી મહત્વની જો વાત કરીએ તો જ્યારે ગુમસુદ્ધાની જ્યારે અરજી આપવામાં આવી છે, એક પરપ્રાંતીય એટલે પાડોશી દેશના રાજસ્થાનનો એક પરિવાર પોતાના પુત્ર ગુમ થયાની જ્યારે ફરિયાદ આપી છે, એક લેખિત રજૂઆત કરી છે પોલીસને, તો પોલીસે ખરેખર 3 દિવસમાં તપાસ વેગીલી બનાવી હોત તો આ 3 દિવસથી એમનો મૃતદેહ છે સબઘરમાં જ પડ્યો હતો સિવિલ હોસ્પિટલના. એક નિવૃત્ત પોલીસ અધિકારીએ મને અત્યારે જે વાત કરી એમ કીધું છે કે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં ગુમસુદ્ધાની જાહેર થાય એટલે અમે સૌથી પહેલો સંપર્ક સબઘરમાં કરીએ છીએ, કારણ કે કોઈ વાહનની અડપટે આવ્યું હોય, કોઈ દરિયામાંથી લાશ મળી હોય, કોઈ નદીની પટમાંથી મળી હોય, તો આ છે એ ક્યુ હોય અમારી તપાસનો. આ નિવૃત્ત પોલીસ અધિકારીના શબ્દ છે. તો રાજકોટ રૂરલ પોલીસ એટલે ગોંડલ પોલીસને જ્યારે એક બાપે પોતાનો અભ્યાસુ વાલાસોયો પુત્ર ગુમ થયો છે અને એની જો મૃતદેહ 3 દિવસથી રાજકોટ સિવિલમાં હતો તો તપાસ વેગીલી કેમ ન કરી, એ પ્રશ્ન સૌથી મોટો છે. વાત રહી બીજી રાજકીય આક્ષેપોની. રાજકીય વ્યક્તિત્વના જે વ્યક્તિ સામે આક્ષેપો થઈ રહ્યા છે એને નથી આ જે મૃતકના પિતા ઓળખતા કે 30 વર્ષથી ગોંડલમાં જે માણસ રહેતો હોય એને એવું એકાએક કઈ દુશ્મની થઈ હોય અથવા કોઈ પોલિટિક્સનો ભાગ બન્યા હોય એવું અત્યારે પ્રાથમિક તારણમાં તો અટકળો અને તર્ક વિતર્કો ઉપર વાત છે. પણ સૌથી મહત્વની જો વાત છે કે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં કોઈ પણ અરજી આવે, એ અરજીની તાત્કાલિક ગંભીર જો વાત કરી હોત તો માણસનું કંઈક સોલ્યુશન અથવા કંઈક નીકળી શકે. ક્યું નીકળી શકે? તપાસ ઢીલી કરી ન કરી એ સવાલ પણ રાજકોટ રૂરલ એસપી માટે આપણે પ્રશ્નો પૂછીએ જ છીએ. એમણે જે તે સમયે કદાચ તપાસ સોંપી હતી તો તપાસ થઈ જ કે કેમ? સૌથી મોટી વાત એ છે કે જે પુત્ર ગુમ થયો છે એમની એક અરજી આપી છે, અરજીમાં જ્યારે કોઈનું નામ લખે તો સુદ્ધા ભલે એફઆઈઆર ન થાય પણ એની ફરિયાદ લેવી જરૂર હતી. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પરિવારનો જ્યારે ઉલ્લેખ કર્યો છે તો જો 30 વર્ષથી ગોંડલમાં વ્યક્તિ ધંધો કરતો હોય તો એવું કયું કારણ થઈ ગયું કે કદાચ દુશ્મની વધી હોય? એવું કયું કારણ છે કે આક્ષેપ ખોટો પણ હોઈ શકે? આપણે હજી નથી કહેતા, પણ પોલીસની તપાસ તટસ્થતા હોવી જોઈએ, નથી થઈ એ બહુ ચોક્કસ છે. 3 દિવસથી જે માણસ ગુમ થયોની અરજી માત્ર પોલીસના દફતરે હોય અને એનું સીધું જ જે કઈ રીતે કે મૃતદેહ છે એ સબઘરમાં પડ્યો હોય, એ માનસી સવાલ માગે છે. હું તો એમ કહું રાજ્યના ગૃહ વિભાગે આ તપાસ ખાસ કરવી જોઈએ કે કોઈ પણ વ્યક્તિની, આ તો રાજસ્થાની હતા, જાટ પરિવાર હતો, પણ કોઈ પણ વ્યક્તિની જ્યારે આવી કોઈ અરજી આવે તો તપાસ થવી જોઈએ. જી ધર્મેશ, બિલકુલ તપાસ થવી જ જોઈએ, કારણ કે આ જે ઘટના છે પરપ્રાંતીય યુવક અને છેલ્લા 30 વર્ષથી આ પરિવાર જ્યારે અહીં ધંધો કરતો હતો તો આ યુવકની હત્યાની આશંકા તેના પિતાએ વ્યક્ત કરી છે. કયા આધારે તમામ દિશામાં પોલીસે તપાસ તેજ કરવી જોઈએ? ધર્મેશ, આભાર આપનો. મહત્વનું એ છે કે આ જે તપાસ થઈ રહી છે તે ક્યાંક ને ક્યાંક ધીમી ગતિએ થઈ રહી હોય તેવા પણ આરોપ લગાવવામાં આવી રહ્યા છે. રાજકોટના ગોંડલમાં પરપ્રાંતીય યુવકના મોતના મામલે રાજસ્થાનના નાગૌરના સાંસદ હનુમાન બેનીવાલે ટ્વીટ કર્યું છે. યુવકની હત્યાના આરોપ સાથે સીબીઆઈ તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે. પૂર્વ ધારાસભ્ય અને પરિવારનું હત્યાકાંડમાં નામ હોય તેવું પણ બેનીવાલે ટ્વીટમાં લખ્યું છે. હત્યાકાંડ મામલે તાત્કાલિક ફરિયાદ દાખલ કરો. ગુજરાત પોલીસ પરિવાર પર દબાણ ન કરે અને લોકસભામાં હત્યાનો મુદ્દો હું ઉઠાવીશ તેવું હનુમાન બેનીવાલનું કહેવું છે. જાટ સમાજ યુવકની હત્યાને સહન નહીં કરે. કુવાડવા પાસે વાહનની અડફેટે યુવકનું મોત થયાનો દાવો છે. જોકે પૂર્વ ધારાસભ્યના બંગલે ગયા બાદ આ યુવક લાપતા થયો હતો તેવો પણ એક તરફ દાવો કરવામાં આવી રહ્યો છે. એટલે આ મુદ્દો હનુમાન બેનીવાલે પણ ઉઠાવ્યો છે.
મહત્વનું છે કે આ યુવકની હત્યાના કેસમાં કોઈ રાજકીય સંડોવણી હોવાની આશંકા પણ એક તરફ સેવાઈ રહી છે, જ્યારે એક તરફ હિટ એન્ડ રનની ઘટનાની જાણકારી પણ મળી રહી છે. એટલે પોલીસ તપાસ ક્યાંક ને ક્યાંક કરી રહી છે, પરંતુ આરોપ એવા પણ લાગી રહ્યા છે કે પોલીસ ધીમી તપાસ શા માટે કરી રહી છે, શા માટે એટલી ગંભીરતાથી આ ઘટનાને લેવામાં નથી આવી. અને રાજસ્થાનના નાગૌરના સાંસદે પણ આ મુદ્દો ઉઠાવ્યો છે, હનુમાન બેનીવાલે, અને કહ્યું છે કે લોકસભામાં હું આ મુદ્દો ઉઠાવીશ. મહત્વનું છે કે પરિવાર રાજસ્થાનનો હતો અને છેલ્લા 30 વર્ષથી રાજકોટના ગોંડલમાં વસવાટ કરતો હતો, ત્યાં ધંધો કરે છે. એક તર્ક એવું પણ જાણવા મળી રહ્યું છે કે યુવકનું હિટ એન્ડ રનમાં મોત થયું છે, વાહનની અડફેટે મૃત્યુ થયું છે, જ્યારે બીજો તર્ક એવો પણ છે કે પૂર્વ ધારાસભ્યના બંગલે ગયા બાદ યુવક લાપતા થયો હતો. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલે ગયા બાદ યુવક લાપતા થયો હતો એવો દાવો એક તરફ કરવામાં આવી રહ્યો છે, પરંતુ આ બંને દાવાની વચ્ચે સત્યતા શું છે, હકીકત શું છે, તે તપાસ પોલીસે કરવી જોઈએ. ક્યાંક ને ક્યાંક આરોપ એવો પણ લાગી રહ્યો છે કે પોલીસ સમગ્ર કેસમાં ધીમી તપાસ કરી રહી છે, અથવા પોલીસ આ ઘટનાને ગંભીરતાથી નથી લઈ રહી એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે, એવા પણ આરોપ લગાવવામાં આવી રહ્યા છે. પરંતુ જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમે આ યુવકના પિતા સાથે વાત કરી હતી, તો યુવકના પિતાનું એવું કહેવું છે કે જયરાજસિંહ જાડેજાને હું ઓળખતો નથી અને તેની સાથે મારે કોઈ લેવા દેવા નથી, હું તેમના ઉપર આરોપ પણ નથી લગાવી રહ્યો. તો ગોંડલમાં રાજકુમાર જાટના મોત પર રાજકારણ તેજ થઈ ગયું છે. યુવકના મોતને અમિત ચાવડાએ શંકાસ્પદ ગણાવ્યું. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ગૃહમાં મુદ્દો ઉઠાવ્યો છે. 116ની નોટિસ આપીને અમિત ચાવડાએ આ અંગે ચર્ચાની માંગ કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને અમિત ચાવડાએ આકરા પ્રહાર પણ કર્યા છે. ગુજરાતમાં કાયદો વ્યવસ્થા ખાડે ગયા તેવું કહ્યું છે અને પોલીસ સ્ટેશનને તાળા મારી દેવા જોઈએ તેવું પણ નિવેદન અમિત ચાવડાએ આપ્યું છે. મહત્વનું છે કે જયરાજસિંહનો ઇતિહાસ ગુનાહિત રહ્યો છે. અમિત ચાવડાના આ બોલ છે સરા જાહેર કાયદાની મજાક ઉડાવતા દેખાય છે. હવે તેમના પુત્ર પર પણ ગંભીર આરોપ લગાવ્યા અમિત ચાવડાએ. જયરાજસિંહના ફાર્મ પરથી રાજકુમાર ગાયબ થયો, અકસ્માતે મોતની ઘટના શંકાસ્પદ છે, આ તમામ વાતો અમિત ચાવડાએ કહી છે. અમિત ચાવડાએ આ મુદ્દો ઉઠાવ્યો છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ અંગેની પોસ્ટ કરી છે. વધુમાં અમિત ચાવડાએ એવું પણ લખ્યું છે કે ટપોરીઓને પકડીને પોલીસ પબ્લિસિટી મેળવે છે, પરંતુ મોટા ગુંડાઓ બેખૌફ બનીને ફરી રહ્યા છે તેવું સૂચક નિવેદન પણ અમિત ચાવડાએ આપ્યું છે. આ નિવેદન અમિત ચાવડાનું ખૂબ મહત્વનું એટલા માટે પણ માનવામાં આવી રહ્યું છે કારણ કે નાના નાના આરોપીઓને, નાની નાની માછલીઓને પોલીસ પકડીને જ્યારે સરા જાહેર તેની સરભરા કરતી હોય છે, પોલીસ સરઘસ કાઢે છે, પરંતુ જે મોટા ગુંડાઓ છે તેઓ બેખૌફ બનીને ફરી રહ્યા છે, આવો આરોપ અમિત ચાવડાએ લગાવ્યો છે. આ મુદ્દો અમિત ચાવડાએ ઉઠાવ્યો છે. મહત્વનું છે કે રાજકુમાર જાટનું મૃત્યુ થયું તે મૃત્યુ શંકાસ્પદ જણાઈ આવે છે. એક દાવો એવો કરવામાં આવી રહ્યો છે કે હિટ એન્ડ રનમાં અકસ્માતની ઘટનામાં તેનું મૃત્યુ થયું, જ્યારે એક તરફ રાજકારણ ઇન્વોલ્વ હોય તેવું પણ લાગી રહ્યું છે.